અમદાવાદના મીઠાખડી અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચે મુસાફરોથી ભરેલી એમટીએસ બસ ફસાઈ ગઈ હતી। જોકે સદનસીબે સમયસર મુસાફરોને હેમખેમ બહાર કાઢી લેવાયા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી અને હવે ક્રેન દ્વારા બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ગંભીર ઘટના બાદ પાણી ભરાયેલા અંડરપાસમાં બસ શા માટે નાખવામાં આવી અને જો મોટી જાનહાનિ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ તેવા ગંભીર સવાલો ઊભા થયા છે। ખાલી અંડરપાસ में જે બસ ફસાઈ છે એ આદિનાથ બલ્ક કેરિયરની છે। 500 નંબર રૂટ ઉપર અમે કોઈ પેસેન્જર નથી। પેસેન્જરોને આપણે ગાડી ફસાઈ અને પહેલાં નીકળી ગયા છે। હવે અત્યારે ક્રેન ઓર હાઇડ્રા મંગાવી છે। જ્યારે નાખી એ વખત અંડરપાસ ચાલુ હતું, થોડી પાણી પડ્યું તો એને સાવધાનીપૂર્વક પેસેન્જરોને ઉતારી દીધું। અમદાવાદ શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે। ખાસ કરીને પશ્ચિમમાં અમદાવાદના બોપલ સ્થિત સ્ટર્લિંગ સિટી તેમજ ઘુમા વિસ્તારમાં રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા સમગ્ર વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે। શહેરમાં ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોને નોકરિયાતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પ્રથમ વરસાદે જ સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણી ભરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સંપૂર્ણપણે પોકળ સાબિત થઈ રહ્યા છે। અમદાવાદમાં મેઘરાજાની મહેરબાન સવારી વચ્ચે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સતત ખાબકેલા વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને વેજલપુરના સોનલ સિનેમા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંથી અવરજવર કરવા માટે નાગરિકો જીવના જોખમે પાણીની વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જતા આ સ્થિતિથી લોકોમાં ભારે રોષ છે। ગુજરાતના અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે। ખાસ કરીને બાપુનગર વિસ્તારના વોરાના રોજા અને ચામુંડા બ્રિજ રોડ ભારે પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર અને સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે। રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પ્રશાસન દ્વારા લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। સવારથી જ ધોળકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના કારણે ધોધમાર વરસી રહેલા વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ભરાયા છે। ગધેમાર રોડ, ફુલેન સર્કલ, કલીકુંડ રોડ, મહમદ સ્કૂલ રોડ, સરોડા રોડ, ખારાકુવા વિસ્તાર તેમજ પ્રાંત કચેરી રોડ સહિતની અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ભારે પાણી ભરાવાના કારણે સ્થાનિક રહીશો, વાહન ચાલકો અને રાહદારીઓને આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા જલ્દીથી યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। સુરત શહેરમાં ખાડીનું લેવલ વધી જવાથી પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાય છે, તેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે। ડેપ્યુટી મેયર વિવિધ વિસ્તારોની ખાડીઓની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને આ વિકટ પરિસ્થિતિને કુદરતી આફત ગણાવી છે। તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષિત રહેવા અને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે। સુરતમાં પૂણા પાટિયાથી ડિંડોલી માર્ગ પર આવેલા સત્યમનગર સોસાયટી વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક સગર્ભા મહિલા ફસાઈ જતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે। આ સાથે જ પૂર જેવી સ્થિતિમાં સ્થાનિક કોર્પોરેટરો દ્વારા ટ્રેક્ટરોની મદદથી અન્ય લોકોને પણ સલામત રીતે બહાર કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। નવસારી શહેરમાં પૂર્ણા નદીના ભયજનક પૂરના પાણી ફરી વળતા 30% જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ડ્રોન દ્રશ્યોમાં આખો વિસ્તાર પાણીની
બેટમાં ફેરવાયેલું સ્પષ્ટ દેખાય છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિક અસરગ્રસ્તો માટે આ વરસાદી પાણી આફતરૂપ સાબિત થયો છે। લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે અને તંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। નવસારી અને સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પૂર્ણા નદીના પૂરમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે। નદી બે કાંઠે વહેતા હાઈવે પરથી પાણી ફરી વળ્યા છે અને કાર કે બાઇક ચાલક જોખમી રીતે પસાર ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સાવચેતી પગલું લેવાયું છે। ઉલ્લેખનીય છે કે દૈનિક હજારો વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ ભારે વરસાદ અને પૂર્ણા જળસ્તર વધવાના કારણે સુરત નવસારી વચ્ચેનો મહત્વનો ઇન્ટરસિટી રોડ માર્ગ અસ્થાયી રૂપે ખોરવાયો છે। ગુજરાતના નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મુશળધાર વરસાદ યથાવત રહેતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે, જેના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થયું છે। જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। પરિસ્થિતિની ગંભીરતાને જોઈને કેબિનેટ મંત્રી નરેશ પટેલે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં મેઘરાજાએ બેટિંગ કરી છે, જેના કારણે સર્જાયેલી ભારે જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકોના જીવન મુશ્કેલીમાં મુકાયા છે। ધોધમાર વરસાદ અને પૂર જેવા માહોલ વચ્ચે ફસાયેલા નાગરિકોને બચાવવા માટે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। એસડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ઓપરેશન હાથ ધરીને ધોળિયાવાડ અને અંતાપુર ગામમાંથી રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યું છે। આ જોખમી પરિસ્થિતિમાં ફસાયેલા 30થી વધુ લોકોને સહી સલામત બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। એટલે જ્યાં પાણી ભરાયા છે ત્યાં અમે જે લોકોને સ્થળાંતરની જરૂરિયાત છે ત્યાં રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે। એ લોકોને સલામત સ્થળે લઈ જવા માટે તંત્ર તરફથી એસડીઆરએફની ટીમ પણ મોજૂદ છે અને તંત્ર દ્વારા જે શક્ય એટલા તમામ સાવચેતી પગલાં લેવામાં આવે છે। આણંદ જિલ્લાના પેટલાદ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સતત એકધારા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યાને સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ જિલ્લામાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સતત વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ હાઈવે નંબર 48 પરથી પસાર થતી ઔરંગા નદીનું અત્યારે અત્યંત રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક સતત વધી રહી છે। નેશનલ હાઈવે નંબર 48ના પુલ પર સુધી પહોંચી ગયો છે। આ ભયજનક સ્થિતિને કારણે સુરક્ષાના ભાગરૂપે થોડા સમય માટે ટ્રાફિક પણ અટવાયો હતો। જો પાણીનો આજ પ્રવાહ વધતો રહેશે અને પાણી પુલ ઉપરથી વહેવા લાગશે।